તો તમારું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે જોવાના છીએ કે ફાઇલ મેનેજમેન્ટ કરવું એ એક મહત્ત્વની વાત છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર. આપણે ફંક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ છીએ. આપણે પહેલી 5 પ્રોસેસ હતી એ આગલા લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરી હતી. હવે આપણે જોઈએ તો ધ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓર્ગેનાઇઝિંગ એન્ડ મેનેજિંગ ધ ફાઇલ. ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એ કોના ઉપર રિસ્પોન્સિબલ, એની એક પ્રાયોરિટી શું હોય છે, એની એક જવાબદારી તમે કહી શકો કે એ આપણને ઓર્ગેનાઇઝ અને મેનેજિંગ ધ ફાઇલ, એક ચોક્કસ પ્રકારનું એક સ્ટ્રક્ચર હોય છે એની અંદર આપણી ફાઇલને તે સરળતાથી સાચવે અને આપણને પ્રોવાઈડ કરે મેનેજિંગ રીતે, એટલે કે આપણને સરળતાથી ત્યાં મળી શકે તેવી રીતે તે આપણને મોકલે. એ એક મહત્ત્વની વાત છે ફાઇલ સિસ્ટમ. ઇન્ક્લુડિંગ ધ ક્રિએશન, જે આપણે ફાઇલ ક્રિએશન એટલે કે આપણે બનાવીએ છીએ, ડિલીશન એટલે કે આપણે કોઈ પણ ફાઇલ રિમૂવ કરીએ છીએ, એન્ડ મેનિપ્યુલેશન ઓફ ફાઇલ્સ, અથવા તો આપણે ઘણી બધી ફાઇલ છે બનાવીએ પણ છીએ અથવા તો ડિલીટ પણ કરીએ છીએ. મેનિપ્યુલેશન ઓફ ફાઇલ એન્ડ ડાયરેક્ટરીની અંદર આપણે ઘણી બધી જે ફાઇલો હોય છે બનાવતા હોઈએ છીએ, સમ ફાઇલો હોય છે આપણે રિમૂવ પણ કરતા હોઈએ છીએ. આવું ઘણી બધી વખત થાય છે ફાઇલ મેનેજમેન્ટની અંદર. 7મો પણ જોઈએ તો ડિવાઇસ મેનેજમેન્ટ કરવું એ પણ એક મહત્ત્વની વાત છે. તો એની અંદર આપણે જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ મેનેજીસ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. ઓપરેટિંગ સિસ્ટમ છે આપણે કોમ્પ્યુટરની અંદર ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ હોય છે તેને મેનેજ કરવાનું કામ કરે છે. સચ એઝ પ્રિન્ટર, એટલે કે તમે હવે ઉદાહરણ તરીકે લઈ શકો પ્રિન્ટર્સ, કીબોર્ડ્સ, માઇક એન્ડ ડિસ્પ્લે. ઇટ પ્રોવાઇડ્સ ધ નેસેસરી ડ્રાઈવર્સ. આ બધું હોય છે એ આપણને એક નેસેસરી ડ્રાઈવર એટલે કે એક સોફ્ટવેર જેના દ્વારા આપણે આપણું આ બધું જે પ્રિન્ટર ને કીબોર્ડ ને એ બધું છે એ કમાન્ડ દ્વારા આપણે તેને ચલાવી શકીએ, એના માટે તે પ્રોવાઈડ કરે છે. ડ્રાઈવર્સ એન્ડ ઇન્ટરફેસ ટુ એનેબલ કોમ્યુનિકેશન, અને તે આપણને એક ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે જેના દ્વારા આપણે કોમ્યુનિકેશન એટલે કે વાતચીત આપણી કરી શકીએ છીએ. કોની વચ્ચે? બિટવીન ધ ડિવાઇસીસ એન્ડ ધ કોમ્પ્યુટર. આપણા ડિવાઇસ અને કોમ્પ્યુટર વચ્ચે આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ ડિવાઇસ મેનેજમેન્ટની અંદર. 8મો પ્રકાર છે આપણો નેટવર્કિંગ છે એ પણ એક મહત્ત્વનો પ્રકાર છે. તો આપણે જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ નેટવર્કિંગ કેપેબિલિટી. ઓપરેટિંગ સિસ્ટમ છે આપણને નેટવર્કિંગ કેપેબિલિટી હોય છે તે આપણને પ્રોવાઈડ કરે છે. સચ એઝ એસ્ટાબ્લિશિંગ એન્ડ મેનેજિંગ નેટવર્ક કનેક્શન. આ છે આપણે નેટવર્ક છે એસ્ટાબ્લિશ એટલે કે કોકની સાથે જોઈન્ટ કરી દે છે, અને મેનેજ એટલે કે સરખી રીતે તે ચાલે છે કે નહીં તે એનું મેનેજ કરવાનું કામ કોણ કરે છે? નેટવર્ક કનેક્શન. હેન્ડલિંગ નેટવર્ક પ્રોટોકોલ્સ. આપણે જુદા જુદા નેટવર્કના પ્રોટોકોલ હોય છે, એના રૂલ્સ હોય છે, એના રેગ્યુલેશન હોય છે, એને કંટ્રોલ કેવી રીતે કરવું, હેન્ડલ કેવી રીતે કરવું. એન્ડ શેરિંગ રિસોર્સિસ. આપણે આપણા રિસોર્સિસ હોય છે એને શેર એટલે કે આપણે એક રિસોર્સ હોય છે એને બીજા રિસોર્સ સાથે શેર કેવી રીતે કરવો. સચ એઝ પ્રિન્ટર એન્ડ ફાઇલ ઓવર અ નેટવર્ક. તમે આની અંદર પ્રિન્ટરની ફાઇલ અને નેટવર્કને પણ લઈ શકો છો. તો હવે આપણે જોઈએ તો 9મું યુઝર ઇન્ટરફેસ એટલે કે UI. તો UI શું કહેવા માંગે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ અ યુઝર ઇન્ટરફેસ ધેટ એનેબલ યુઝર ટુ ઇન્ટરેક્ટ વિથ ધ કોમ્પ્યુટર સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ છે આપણને શું પ્રોવાઈડ કરે છે? એક યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે જેના દ્વારા આપણે ઇન્ટરેક્ટ કોની સાથે કરી શકીએ છીએ? કોમ્પ્યુટર સિસ્ટમ સાથે આપણે યુઝર તરીકે આપણે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. ધીસ કેન બી અ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI, અ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ CUI, ઓર અ કોમ્બિનેશન ઓફ બોથ. આ છે એક ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, અને એનાથી પણ વિશેષ જે કોમ્બિનેશન ઓફ બોથ એટલે કે વધારાના જે પાર્ટો હોય છે ભેગા મળીને આપણને આ બધી સ્પેશિયાલિટી હોય છે પ્રોવાઈડ કરે છે. GUI અને CUI છે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, આ બધાય છે એ મેન પોઈન્ટ છે, અથવા તો તમે કહી શકો કે આ છે એ
કોમ્બિનેશન ઓફ બોથના એક મહત્ત્વના એટલે કે યુઝર ઇન્ટરફેસના મહત્ત્વના પાર્ટ છે. 10મું આપણે જોઈએ બેકઅપ એન્ડ રિકવરી. બેકઅપ એન્ડ રિકવરી છે એક મહત્ત્વનો પોઈન્ટ છે. આપણને જે ડેટા લોસ થઈ જાય છે તેનું આપણે બેકઅપ એટલે કે એને સાચવીને રાખવું. એક ફાઇલ એક ફોટો તમે માની લો કે આપણો જે ઇમ્પોર્ટન્ટ છે એ રિમૂવ થઈ જાય તો આપણે ઘણું બધું નુકસાન થઈ શકે છે જો એની અંદર મહત્ત્વપૂર્ણ માહિતી હોય એવો આપણે ફોટો લીધેલો હોય તો, અથવા તો આપણે ડેટા લોસ થઈ શકે છે. એટલા માટે આપણને બેકઅપ અને રિકવરીની હોય છે એ મેનેજ એ આપણને જરૂર પડે છે ને ઓપરેટિંગ સિસ્ટમ છે તે પ્રોવાઈડ કરે છે. તો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ મેકેનિઝમ ફોર બેકઅપ ડેટા એન્ડ રિકવરી ઇટ ઇન કેસ ઓફ સિસ્ટમ ફેઇલર, એરર ઓર ડિસેસ્ટર. જ્યારે આપણી સિસ્ટમ હોય છે એ કોઈ પણ પ્રોસેસ કરવાની અંદર ફેલ જાય અથવા તો તે એરર આપણને પ્રોવાઈડ કરે અથવા તો ડિસેસ્ટર એટલે કે આખી જે પ્રોસેસ હોય છે એ આવ નીકળી જાય, તમને કાંઈ સમજાય જ નહીં કે આ કઈ પ્રકારની એરર હોય છે અથવા તો આપણને જે આપણું કામ થવું જોઈએ એ થાય નહીં, ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તે આપણને શું પ્રોવાઈડ કરે છે? બેકઅપ એન્ડ રિકવરીની ફેસિલિટી જે છે એ પ્રોવાઈડ કરે છે આવી સિચ્યુએશનની અંદર. તો મહાદેવ અહીંયા સુધી રાખ્યા. આપણે 11 થી 15 પણ છે આગલા લેક્ચરની અંદર કવર કરશું. મહાદેવ.